નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે જે પ્રકારે મતગણતરી ચાલી રહી છે, પરિણામ જે છે એ લગભગ સામે આવી જ ગયા છે। સ્પષ્ટ પરિણામો સામે આવ્યા છે અને ફરી એક વખત આપણને જાણવા મળ્યું છે કે જનતાનો મિજાજ શું છે। આપણે અટકળો લગાવી રહ્યા હતા, ચર્ચા વિચારણા થઈ રહી હતી, પક્ષ વિપક્ષ અને સત્તાકીય પક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા હતા। હવે તેની વચ્ચે જ્યારે પરિણામો આવ્યા છે, જે ચિત્ર સ્પષ્ટ થયું છે, ત્યારે હવે આજે ખાસ કરીને વાત કરવી છે કે હવે ગુજરાતના ભવિષ્યના 5 વર્ષનું શું। હવે આજે પરિણામ તો આવી ગયું છે, પણ હવે આગળના 5 વર્ષનું શું। ક્યાંક ભાજપ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે તોડજોડની નીતિ અપનાવવામાં આવશે, ક્યાંક કોંગ્રેસ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે મુદ્દા ઉઠાવવામાં નથી આવતા, કામગીરી કરવામાં નથી આવતી। એટલે આજે ફરી એક વખત ચર્ચા કરવી છે જ્યારે પરિણામ આપણી સામે છે કે હવે ગુજરાતના આવનારા 5 વર્ષનું શું। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર મયંક વ્યાસ, સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા, કોંગ્રેસમાંથી મુકેશ વિશ્વકર્મા અને ભાજપમાંથી પારુલ પટેલ। સૌપ્રથમ આપ ચાર એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ઓઝા સાહેબ, શરૂઆત આ ચર્ચાની તમારાથી કરવા માંગીશ। આ પરિણામ સામે આવ્યા છે, જે પરિણામ આવ્યા છે, સૌથી પહેલા તમારા મતે આ પરિણામ છે ગુજરાતની જનતાનો મિજાજ છે, માત્ર પરિણામ નથી, શું કહેશો? ચોક્કસ જનતાનો મિજાજ છે અને ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા જોઈએ। તેના સંગઠન અહીંયા કામ કરી ગયું છે, લોકોની વચ્ચે પોતાની વાત મૂકવામાં સફળ થયું છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પરંતુ જ્યાં વિપક્ષ વિહોણું શાસન હશે તો એ પ્રજા માટે થોડોક ચિંતાજનક વિષય ચોક્કસ રહેશે। પરંતુ આ કાળ એવો હતો, છેલ્લા 2021માં કોરોના કાળમાં પણ જે એન્ટી ઇન્કમ્બન્સી હતી એને પણ ભારતીય જનતા પાર્ટી એના પર કામ કરીને સ્પષ્ટ બહુમત મેળવ્યું હતું અને આ વખતે એના કરતા પણ વધારે એક પબ્લિકમાં આક્રોશ હતો અને છતાં તેના કરતા પણ વધારે સીટો અત્યારે મને દેખાઈ રહી છે। હા, ચોક્કસ કેટલા પર્સન્ટેજ વોટ શેરિંગ ડાઉન પ્લસ થયું છે એ એના સાંજ પછી આપણને ખ્યાલ આવશે। પરંતુ હવે પછી એ જે કોંગ્રેસના નેતાઓના જે સૂર છે, કોંગ્રેસના નેતાઓ તો સાંજે 6 વાગે પણ એમ કહેશે કે છેલ્લી સીટ બાકી છે તો એમ કહેશે કે અમે તો સત્તા બનાવીશું, કારણ કે એમને એક પ્રથા પડી ગઈ છે, એક સ્ટાઇલ બની ગઈ છે। પરંતુ ચોક્કસ સૌરાષ્ટ્ર જેવા શાસનની અંદર આ પાર્ટીએ પોતાની ધરાતલ ઉપર કામ કર્યું છે અને પબ્લિકમાં વિશ્વાસ મેળવવા માટે પબ્લિકની વચ્ચે પોતાની જગ્યા બનાવી છે। પરંતુ કોંગ્રેસ માટે તો એ જ કહેવું પડે કે કોંગ્રેસવાળા એ જ કહે છે કે हमको तो अपनों ने लूटा गैरों में कहाँ दम था, कश्ती वहाँ डूबी जहाँ पानी कम था। એટલે આ ફરિયાદ જે શીર્ષ નેતૃત્વ એમને પૂછશે, શિસ્ત સમિતિ એમને પૂછશે, એમની પાસે કોઈ જવાબ નથી, કારણ કે એમણે કીધું કે તમે અમને ફંડ નથી આપ્યું, કાર્યકરો નથી આપ્યા, એજન્ટો નથી આપ્યા। પરંતુ આ બહુ સરસ મોકો હતો। 736 બિનહરીફ ઉપર કોંગ્રેસે જબરદસ્ત લડત આપવા જેવી હતી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં PIL કરવા જેવી હતી, ચૂંટણી કમિશનરના જે પરિપત્ર છે ગુજરાત સરકારના એના પર પણ કંઈક અવાજ ઉઠાવવા જેવો હતો। પબ્લિક વચ્ચે જવા માટે તમારી પાસે ઘણા મુદ્દા હતા, પરંતુ પબ્લિક જે પ્રમાણે વોટ આપ્યો છે એ ભારતીય જનતા પાર્ટી પર વધુ વિશ્વાસ રાખે છે। અને બીજું કે જે ગુજરાતમાંથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બની શકતા હોય, અમિત શાહ સાહેબ ગૃહમંત્રી બની શકતા હોય, તો ગુજરાતની આ તાસીર રહી છે। અને ગુજરાતમાં સૌથી પહેલા લોકસભાની અગર પહેલામાં પહેલી સીટ પણ આવી હોય, 2 સીટ જ્યારે લોકસભામાં આવી હતી ત્યારે પણ આપણે મહેસાણાના AK પટેલની સીટ આવી હતી અને કદાચ ભાજપનો આખા દેશમાંથી સફાયો થશે ને તો પણ સૌથી છેલ્લે સફાયો થશે તો આ ગુજરાત હશે। પરંતુ પંજાની હસ્તરેખા કોઈ પંડિતને બતાવો, કયા ગ્રહ દોષ નડી રહ્યા છે એના ઉપર કામ કરે અને બીજું એ પંજાની છાપ પાડીને પોતે પોતાના અરીસામાં જુએ કે અમે ક્યાંક કચાશ રહી છે। આ કોંગ્રેસની એક પ્રકારની એવી હાર છે કે જેની અંદર ક્યાંય સાહસ નથી। આ કોંગ્રેસની એવી હાર છે કે કોંગ્રેસને ચૂંટણી લડવામાં રસ નથી। આ પ્રજા અપેક્ષા રાખતી હોય છે વિપક્ષ નહીં, પરંતુ અહીંયા અત્યાર સુધીના પરિણામની અંદર મને 7 થી 8% વિપક્ષની સીટો આખા ગુજરાતમાંથી મને દેખાઈ રહી છે અને એ પણ 7 થી 8%ની સીટો જો કોંગ્રેસ કે આપ જાળવી રાખે તો પણ બહુ મહત્વની વાત છે। કારણ કે જે પહેલા વધારે સીટો હતી, ખરીદવાનો ભાવ ખૂબ ઊંચો હતો અને હવે ખૂબ ઓછી સીટો છે એટલે ખરીદવાનો ભાવ પણ થોડો ઘટી ગયો છે। પરંતુ પ્રજા જ્યારે ચિંતા કરે છે, પ્રજા જ્યારે પ્રશ્નો પૂછશે
હવે પછી તો એવું શાસન થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર ચૂંટાયા છે પ્રજા પ્રશ્ન લઈને જશે તો કે સાહેબ ઓનલાઈનની વ્યવસ્થા છે, તમે ઓનલાઈનમાં પ્રશ્ન મૂકી દો, ત્યાંથી તમને જવાબ મળી જશે, કામ થઈ જશે. જે કાઉન્સિલર કહીએ છીએ કે વ્યવસ્થા અને પ્રજા વચ્ચેનો જે સેતુ બનવાનું કામ કરે છે એનું નામ છે કાઉન્સિલર. અને કાઉન્સિલરની ભૂમિકા શું છે? શું રાજલ બારોટ જેવી ગાયિકા કાઉન્સેલિંગ કરી શકશે? જે ઇન્ફ્લુએન્સર છે શું કાઉન્સેલિંગ કરી શકશે? જે નવા જે જેન જી જનરેશનના લોકોને લીધા છે, જેને રાજનીતિનો ર નથી આવડતો, એવા લોકો શું કાઉન્સેલિંગ કરી શકશે? પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતના નેતાઓનું ચાલતું નથી, ગુજરાતમાં હાઈકમાન્ડનું ચાલે છે. માત્ર આજ્ઞાંકિત અને શિસ્તબદ્ધ રહેવામાં આ એક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સફળ રહ્યું છે, બધાને બેસાડે છે. અને ચોક્કસ પ્રજાએ મનોમંથન વિચાર કરી લેવાનો છે કે જે પ્રશ્નો માટે તમે વોટ આપ્યો છે, સતત તમે ભારતીય જનતા પાર્ટીને જીતાડતા આવ્યા છો, પરંતુ ક્યારેક એવો સમય આવશે કે તમારી અંદરની જાત પૂછશે કે મેં જેને વોટ આપ્યો છે એ ખરેખર સેવક છે કે સચિવાલય કે કોર્પોરેશનનો એજન્ટ છે. જી, ચોક્કસ કામ થાય છે, બજેટ આવે છે, ડબલ પ્રોપર્ટી ટેક્સ થઈ ગયા છે, જીએસટી 18% થઈ ગઈ છે, પુલો બંધાશે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ થશે, પરંતુ વિશ્વની અંદર બતાવવું છે કે અમે વિકાસ કરીએ છીએ. પરંતુ જ્યારે 75 વર્ષ પછી પણ જો નળ, ગટર અને પાણી જેવા ઇસ્યુ ઉપર વોટ માંગતો હોય ને તો પણ શરમની વાત છે. એટલે રાજકીય પાર્ટીઓએ એ ધરાતલ પર આવીને પ્રજાના હૃદય સુધી પહોંચીને જો વિચારવામાં આવે તો ખરેખર હજુ ગુજરાતની અંદર સારું કામ થઈ શકે છે. અને બીજી પાર્ટીઓ માટે દરવાજા ખુલી ગયા છે. નવા નેતા કે જેને રાજનીતિને વ્યવસાયમાં લાવવી છે એવા નેતાઓ પણ આવે, ભલે વ્યવસાય છે આવે, કારણ કે જે 2, 5, 10 લાખ રૂપિયા ખર્ચીને ચૂંટણીમાં જાય છે એ સેવા કરવા તો જતા નથી. અરે અમને ચાલશે થોડું ઘણું, પણ કંઈક તો અમારું અહીંયા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, ગટર લાઈન આ તે કરાવો. રેરા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની પરમિશન આપે છે, એમાં કમ્પલસરી હોય છે કે ગટરની વ્યવસ્થા તમારે કરવાની, આ રોડ અંદરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે કરવાના, આ બધું કરવાનું. એટલે જે વિકાસ દેખાય, ચમચમાતી સોસાયટીઓ દેખાય છે ને એની અંદર કાયદા એવા બનાવેલા છે, પરંતુ પ્રજાના ટેક્સના પૈસાનો સાચો ઉપયોગ પ્રજા હવે ઈચ્છશે. જી બિલકુલ. મયંકભાઈ, શું કહેશો? જે પ્રકારે આજના પરિણામ સામે આવ્યા છે, એક તરફ જનતાનો રોષ હતો, પણ જે પરિણામ સામે આવ્યું છે એ કંઈક વિરોધાભાસ જ આપણને જોવા મળ્યું છે. આપનો અનુભવ શું કહે છે? આ પરિણામ જે છે એ કઈ દિશામાં જશે? ગુજરાતને આવનાર 5 વર્ષમાં કઈ દિશા તરફ લઈ જશે? ગુજરાતના મતદારને ભારતીય જનતા પાર્ટી ઉપર આંધળો વિશ્વાસ છે અને એ વિશ્વાસ ફરી એકવાર પ્રતિપાદિત થયો છે. પ્રજાએ પોતાની અનેક સિવિક બાબતોની, એટલે નાગરિક સુવિધાઓને લગતી, કારણ કે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, નાના મુદ્દાઓ, સ્થાનિક મુદ્દાઓ સાથે લડાયેલી ચૂંટણી છે, એટલે એ મુદ્દાઓને, એ તકલીફોને સહન કરીને પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે. ભલે મતદાન ઓછું થયું છે, અને એટલે કે અડધા લોકો જ આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયા છે અને અડધા લોકોની મરજીની જ આ સરકાર આવી છે, તે જે તે બોડી ચૂંટાઈ છે. તો એ રીતે જોઈએ તો પ્રજાને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે. અને ભાજપની નેતાગીરીએ જે પ્રકારનું આખું તંત્ર અત્યાર સુધી ચલાવ્યું છે અને એ થયું છે, એમાં અનેક રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના ઇસ્યુઓ છે, પરંતુ નીચલા સ્તરના કે જેની ચૂંટણી લડાઈ, એ ઇસ્યુ ઉપર આ ચૂંટણી લડાઈ નથી. ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ પોતાનો હિત જરૂર વરસાવ્યો છે, પરંતુ એની ઉપર વધારે જવાબદારી આપી દીધી છે. કારણ કે હજી અમને તો તમે છો, તમારી ઉપર ભરોસો મૂકીએ છીએ, જે કોઈ વોટ આપ્યા, જે કોઈ લોકોએ વોટ આપ્યા, પણ એમણે જે ભરોસો મૂક્યો અને એ ભરોસા ઉપર હજી આવું ને આવું ચાલે. હજી પણ પુલ મજબૂત રીતે નથી બનતા. હજી પણ દર અડધા ઇંચ વરસાદમાં વરસાદી પાણી ઘૂંટણ સુધીના ખુદીને જવું પડે છે. રસ્તાઓ ઉપર ટ્રાફિકની તકલીફ છે. ટ્રાફિક, હવે તમે એઆઈના જમાનાની અંદર તમે એવું વિચાર કરો કે એક લાલ બત્તીવાળા એક મોટા રસ્તા ઉપર 3 જગ્યાએ લાલ બત્તી આવે છે. એક જગ્યાએથી ગ્રીન સિગ્નલ થયો અને પછી તમે આગળ જાઓ ત્યાં પાછી લાલ બત્તી આવીને ઊભી રહે, એટલે તમારું ઊભું જ રહી જવાનું. પણ એવું કેમ નથી થતા કે એક જગ્યાએથી વાહન બીજી જગ્યાએ જાય તો આગળ જતાં બધી ગ્રીન સિગ્નલો થતા જાય,
પાર્ટીને માટે પ્રજાએ આ ગ્રીન સિગ્નલો કર્યા છે, હવે આ સુધી પહોંચ્યા છે. હવે 27ની અંદર આ ગ્રીન સિગ્નલો જો નહીં કરવામાં આવે ને બધી જ જગ્યાએ લાલ બત્તીઓ ધરીને, એટલે કે બિનકાર્યક્ષમતા દાખવીને જો સત્તાધારી પક્ષ રહેશે ને તો 27ની ચૂંટણીમાં ભલે અત્યારે થોડી ઘણી રીતે ઓઝા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીએ જે રીતે નાના નાના સેન્ટરોમાં પણ જે પોતાનું કાઠું કાઢ્યું છે, એ આમ આદમી પાર્ટીની નેતાગીરીને જોઈને એ મતદારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વોટ નથી આપ્યા, એ આમને નથી જોઈતા એટલે આપ્યા છે. અને એક એવી આશા સાથે કે કંઈક સારું કરશે, એવી આશા સાથે નહીં કે અમને સત્તા મળશે, પરંતુ આ આવતા દિવસોમાં પ્રજાની નારાજી પકડી રાખવાની જરૂર છે કે ભાઈ જો આ નારાજી કેમ છે, એનો જો ઈલાજ નહીં થાય તો બસ આવું ને આવું જ ચાલ્યા કરે. આવી જ રીતે બધા ભલે ઓલિમ્પિક રમત માટેની વાત, એશિયન ગેમ અને બધી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની ગેમ અહીંયા આવવાની છે અમદાવાદ, અમદાવાદનો ચહેરો બદલાવાનો છે, પણ વાવ થરાદનું શું, નવસારીનું શું, ડાંગનું શું, ભુજનું શું, પોરબંદરનું શું, એટલે ગુજરાત તો આખું બધી જગ્યાએ છે. એટલે બધી જગ્યાનું જે રીતે ખાલી મહાનગરપાલિકા બનાવી દેવાથી પૂરતું થતું નથી, અને એ મહાનગરપાલિકા બનાવ્યા પછી વધારે જવાબદારી આવી છે. એટલે હું તો એવું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાની હાથણીએ જે અત્યારે કળશ ઢોળ્યો છે એ જવાબદારી આપી છે, અને જે જવાબદારીનું વહન નહીં કરે ને તો પછી પ્રજાને તો બધું આવડે છે, તેમ છતાં પણ પ્રજાને મનમાં જે છે એ સૌ જાણે છે અને સૌ એ રીતે છે. તો પણ એક સિક્કાની બે બાજુ છે જી. હક અને ફરજ. તમે હક જતાવો છો બરાબર છે, તો ફરજ વધારે કરો, લોકો તમને ખભા ઉપર નહીં માથે બેસાડીને નાખશે. આ ગુજરાતની પ્રજા છે, અને ગુજરાતની પ્રજા અપેક્ષા જરૂર રાખે છે કે ભાઈ મેં જે ઉમેદવારને, જે પક્ષને વોટ આપીને પસંદ કર્યો છે એ મારી અપેક્ષા પ્રમાણે એ કરે. એને માટે આપણે એક વાત કહીએ તો વો જીત કર ભી अब उस जंग में गिरफ्तार है जिसके कांधों पर उम्मीदों का बड़ा भार है. હું એવું કહું છું કે વધારે ગિરફ્તાર કર્યો છે પોતાની લાગણીઓથી પ્રજાએ. પ્રજા તો બિચારી ભોળી છે, અને એમને હિન્દુત્વને ઉપર ભાજપને વોટ આપ્યા છે એ બાબત માટે કોઈ ઇનકાર કરી શકાય એમ નથી. આ જે કંઈ વોર થઈ એ પછીની પરિસ્થિતિ થઈ, આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારના પ્રવાહો ચાલી રહ્યા છે, પાકિસ્તાનના જે પ્રકારના ચરિત્ર આપણને દેખાય છે, બાંગ્લાદેશની કનડગત બધી દેખાઈ રહી છે, એ બધાને કારણે આપણો બિચારો મતદાર ભોળો છે, અને એ મતદારે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી ઉપર જબરજસ્ત આંધળો ભરોસો મૂક્યો છે. અને ये ताज, ये तख्त, ये हुकूमत सब फानी है. खरेखर समझવાની જરૂર છે કે ये ताज, ये तख्त, ये हुकूमत सब फानी है. असली जीत तो जनता की खिदमत ए निशानी है. એટલે જો ખરેખર પ્રજાની ખિદમત કરવામાં આવશે, પ્રજાની સેવા કરવામાં આવશે તો પ્રજા ખભા ઉપર નહીં માથે બેસાડશે. પણ આ જવાબદારી વધારે આપી છે. બાકી 2027ની ચૂંટણી આવશે, ઈવીએમની વાતો કરવામાં આવે કે એકતરફી મતદાનની વાતો કરવામાં, પ્રજા આપણી ખરેખર ભોળી છે. પ્રજા વિશ્વાસ મૂકે છે, એ ઈચ્છે છે કે ગંભીરા જેવા પુલ ના તૂટે, એ ઈચ્છે છે કે મારે વરસાદી પાણીમાં પાણી ડોળીને જવું ન પડે, સારા રસ્તા લાંબા ગાળા સુધી રહે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ સચવાઈ રહે, જળવાઈ રહે. ભલે મોંઘવારી થાય, હું પીસઈશ મોંઘવારીમાં, પણ મને જે જોઈએ છે, મારી જે જરૂરિયાત છે, મારે માટે સ્ટાર્ટઅપની પરિસ્થિતિ વધારે થવી જોઈએ, વધારેમાં વધારે રોજગારી, વધારેમાં વધારે મને જોબ ઓપોર્ચ્યુનિટી મળે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળે. ગુજરાતની પ્રજા તો બિઝનેસની પ્રજા છે, બિઝનેસ કરતી પ્રજા, તો એવા પ્રકારની જો મળે એવી ઈચ્છા પ્રજાની છે, અને આ જવાબદારી બહુ મોટી આપી છે ભોળી પ્રજાએ. ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જરા પણ જરૂર નથી. બાકી તો બધા લોકો કહે છે કે ભાઈ જે પ્રજાને એવી ખબર નથી કે કચરો ક્યાં નાખવો, એ ખરેખર કચરો ક્યાંથી કાઢી શકવાની છે. આટલામાં જ ઘણી બધી વાત આવી ગઈ છે. જી બિલકુલ. કોંગ્રેસ પાસેથી આપણે સવાલ મેળવીએ. મુકેશભાઈ, શું કહેશો? આ એ જ જનતા છે કે જે ફરિયાદ કરતી હતી કે મોંઘવારી વધારે છે, અને તેમ છતાં પણ મત જે છે, વોટ જે છે ભાજપને મળ્યો છે. આ એ જ જનતા છે, એ જ ખેડૂતો છે કે જે ક્યાંક ખાતરની ફરિયાદ કરે, ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક ફરિયાદ કરતા હોય છે ખેડૂતો. એ જ ખેડૂતોએ ભાજપને વોટ આપ્યો છે. આ એ જ જનતા છે, એ જ પ્રજા છે કે જે ચોમાસામાં ફરિયાદ કરતી હોય છે, પાણી ભરાવાની, મોંઘવારીની, ભ્રષ્ટાચારની ફરિયાદ કરતી એ જ જનતાએ ભાજપને વોટ આપ્યો છે. આપણે સ્વીકારવું રહ્યું. તો મુકેશભાઈ, કમી ક્યાં રહી જાય છે, ખોટ ક્યાં રહી જાય છે, કોંગ્રેસ થાપ ક્યાં ખાઈ જાય છે? હું એવું ચોક્કસ કહેવા માગું છું કે જે આ તમે બોલ્યા ને કે ગુજરાતની જનતા ખાતરની વાત કરતી હોય કે ભ્રષ્ટાચારી, મોંઘવારી કે જે કંઈ,
આ જ સવાલ હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું. હવે શું જો એક વસ્તુ છે, અમે ગમે ત્યારે સવાલ જનતાને કરીએ, હવે શું નહીં, આ કે જિંદગી પતી નથી ગઈ. આ ચોક્કસ એવું છે કે ભાજપનો જે અહંકાર છે ને એની સામે કોંગ્રેસને નૈતિકતાની જીત થઈ છે. વાહ બરાબર, એટલા માટે કે તમે સમજો કે વોટ શેર તો સુધર્યો જ છે કોંગ્રેસનો, અને હું એવું માનું છું કે આ 2027નો અમારો રોડ મેપ તૈયાર થાય. જો હાર જીત છે ને, સત્તા મેળવી લેવી એ જ અગત્યની વાત નથી. એ ભારતીય જનતા પાર્ટી માટે 100% છે. એ બધા કહેતા પણ હોય છે કે અમે આવતીકાલથી હવે બીજી ચૂંટણીની તૈયારી કરીશું, પણ એ ચૂંટણી જીતવાના ખ્વાબમાં પ્રજાના પ્રશ્નો અને પ્રજા જે પીડાય છે ને એ કામ કરવાના રહી જાય છે. એ આપણે સૌએ જોયું છે. અને દરેક જગ્યાએ હું એમ કહું છું કે ક્યાંક એવું પણ બન્યું છે કે ભાજપના ગઢમાં પણ કોંગ્રેસની સીટો આવી છે, અને આ વખતે અમે મજબૂતાઈથી લડ્યા છીએ. આખાય ગુજરાતમાં ભાજપની આટલા બધા રૂપિયાનું શાસન, ભ્રષ્ટાચારના રૂપિયા જે છે આખાય ગુજરાતમાં લખલૂટ વપરાયા છે. તમે જોયું હશે, મીડિયાના મિત્રોએ તો ખાસ જોયું હોય કે એમના કાર્યાલયો ઉપર તમને રૂપિયાની વણઝાર દેખાય. કેટલા બધા નાસ્તા ને જમણવારો ને મેં ઇલેક્શનના દિવસે જોયું, સોસાયટીએ જમણવારો થયા છે કે મત આપવા, જમીન મત આપી આવો. બરાબર, આ બધું કરવાની જરૂર શું પડે? અને છતાં હિન્દુત્વ તો પાછું જોડે હોય જ, રામની કેસેટો તો વગાડવાની હોય જ. તમે સમજો, પણ મને એમ થાય છે કે ચૂંટણી જીતવા માટે રામને શું કરવા યાદ કરો? એનું પ્રભુ ભજન કરવા માટે કરો ને. વિશ્વના રામ છે, અને આ જ રામ એક દાડો સબક શીખવાડશે ભાજપને. ઘણીવાર છે ને વાર લાગે, કોઈ વસ્તુમાં દેર છે, અંધેર નથી, પણ આ જ રામ ક્યારેક તો જાગશે એવું મને ચોક્કસ દેખાય છે. કારણ કે ગુજરાતની પ્રજાને ડરાવીને ધમકાવીને રાખી કે રખે ને તમે જો કોંગ્રેસની સરકાર લાવ્યા તો પાછા મુસલમાનો તમારા ઉપર હાવી થઈ જશે. આ એક જે ડર પેસાડી રાખ્યો છે ને, અને સોસાયટી ગામડામાં પ્રચાર કરે છે કે જો આ કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો તમે જુઓ તમારું શું થશે. એટલે આ જે પરિસ્થિતિ છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રજા પીસાય છે. બાકી પ્રજા આજે પણ પ્રશ્નોથી પીડાય છે, અને જે મુકેશભાઈએ વાત કરી, મયંકભાઈએ કહ્યું એ ખૂબ સાચી વાત છે કે ભાઈ પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે, છતાંય આ રિઝલ્ટ કેમ? આ સૌથી મોટો સવાલ છે. એટલે મુકેશભાઈ, સવાલ મારો તમને એ જ છે કે આટલી સમસ્યાઓ છે અને તેમ છતાં પણ જેમ આપણે જાણીએ છીએ કે આ વખતે ભાજપનો જે બહિષ્કાર થયો હતો એટલે આપણને એવું લાગતું હતું કે જે પરિણામ છે ચોક્કસ ફેરફાર થશે, પણ તેમ છતાં પણ આટલો આક્રોશ હોવા છતાં પણ શા માટે જનતા કોંગ્રેસને મત આપવા તૈયાર નથી? કોંગ્રેસને મત આપવા તૈયાર નથી એવું નથી. દરેક જગ્યાએ કોંગ્રેસ જ્યાં હારી છે ત્યાં કોંગ્રેસને મત તો મળ્યા જ છે. તમે સમજો, આપણે શહેરી વિસ્તારની વાત કદાચ સાઈડ ઉપર રાખીએ, પણ જે આખો રૂરલ વિસ્તાર છે ગુજરાતનો ત્યાં 100 વોટ, 200 વોટ, 300 વોટ એવી હારજીત થઈ છે. એટલે કોંગ્રેસને મત નથી મળ્યા એવું નથી, હા સત્તા હાંસલ નથી થઈ એ વાત 100% છે. પણ અમે પ્રજાના પ્રશ્નો સામે લાવવામાં કે ઉપાડવામાં કે વિરોધ કરવામાં અમે ક્યાંય કાચા નથી પડ્યા અને નથી પડવાના. અને હું તો આ એક 10 દિવસનો જ વિરામ લેવાનો છું. ઘાટલોડિયા વિધાનસભાથી જ શરૂઆત કરવાનો છું. મારા 20 ગામ છે એની પહેલા ગામથી જ, લીલાપુરથી, કે તમે જે ભલે ચૂંટણી જીત્યા પણ આજે પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. જી બિલકુલ, મહત્વના સમાચાર એક સામે આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાલ ચાલુ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠનના શ્રી રત્નાકરજી પરિણામો ઉપર નજર રાખી રહ્યા છે અને મહત્વની જે અપડેટ્સ છે એ સામે આવી રહી છે. તો હાલ જે પ્રકારે એક તરફ મતગણતરી ચાલુ છે ત્યારે તેની વચ્ચે અત્યાર સુધીના મહત્વના સમાચાર. ગુજરાતમાં આજે થઈ રહેલ મતગણતરી ઉપર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સીધી જ દેખરેખ છે. મુખ્યમંત્રીશ્રીએ નિવાસ સ્થાનેથી મતગણતરીનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યું છે અને નાયબ મુખ્યમંત્રી શ્રી ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી અને રત્નાકરજી પણ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયા છે. જે મતગણતરીની પ્રક્રિયા છે તેના ઉપર સીધી જ દેખરેખ રાખવામાં આવી રહી છે. બિલકુલ, તો જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ફરી એક વખત ચર્ચાને આપણે આગળ વધારીએ. અનેક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા રહ્યા છે. પારુલબેન, શું કહેશો? ભાજપના કાર્યાલય ઉપર પૈસાના બંડલો હોય છે, ભાજપ પાસે આટલું ફંડિંગ હોય છે, ભાજપ તોડજોડની નીતિ કરતું હોય છે, ભાજપનો બહિષ્કાર થતો હોય છે, પણ તેમ છતાં પણ ભાજપને પ્રજાએ વોટ આપ્યો છે એ એક હકીકત છે.
તમને શું લાગે છે પારુલબેન, હવે જે 5 વર્ષ આવશે એમાં ભાજપ કયા પ્રકારના કામ કરશે? કેમ કે 30 વર્ષના શાસન બાદ પણ જો ભાજપ નળમાં પાણી લાવવાની વાત કરતું હોય, ખેડૂતોને ખાતર આપવાની વાત કરતું હોય, મહિલા સુરક્ષાની વાત કરતું હોય, તો 30 વર્ષમાં જે કામ ન થયું, શું લાગે છે હવે 5 વર્ષમાં થશે? હા ધર્મીબેન, સૌથી પહેલા તો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો જે સંકલ્પ હતો એનો આ વિજય છે અને પ્રચંડ જીત મળી છે. અને હંમેશા આપણે અત્યાર સુધી 30 વર્ષની અંદર જેટલા પણ ઇલેક્શન જોયા દરેકમાં આવી જ રીતે પ્રચંડ જીત સાથે ભારતીય જનતા પાર્ટી આવે છે. અને આ શ્રેય પૂરેપૂરો અમારા ગુજરાતની જે જનતા છે, 6.5 કરોડ જનતામાંથી 50% લોકોએ વોટિંગ કર્યું છે. તો 50% લોકોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર છે કે કારણ કે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અને વિશ્વાસ રાખે છે અને વિકાસની રાજનીતિનો આ વિજય છે. ધર્મીબેન, આપણે હમણાં હસતા અમારા ભાઈ બોલી ગયા મુકેશભાઈ કે અમે હંમેશા કે વિરોધ કરતા રહીશું અને હજી પણ આગળ પણ કરતા જ રહીશું. એટલે એમને હંમેશા માની લીધું છે કે અમારો પરાજય થવાનો જ છે ઇન ફ્યુચર પણ. એટલે કોંગ્રેસ ક્યારેય ઊભી થવાની નથી. અમારા ભાઈએ પણ અહીંયા કીધું મુકેશભાઈએ કે એમને હાથની રેખાઓ જ્યોતિષને બતાવવાની જરૂર છે અને સાચી વાત છે. કારણ કે એમની પાસે નથી કેન્દ્રીય કોઈ નેતૃત્વ, નથી નીતિ, નથી નિયત. એટલે કોઈ વિઝન, લોંગ ટર્મ વિઝન જ જ્યારે ના હોય તો પછી કેવી રીતે પ્રજા એમના ઉપર વિશ્વાસ કરે? કારણ કે કોઈ કાર્યકર્તા એમની ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી. એમની પાસે કોઈ કાર્યકર્તાની ફોજ નથી, એમના પાસે ઉમેદવારોની કમી પડે છે. તો પછી પ્રજા એમના ઉપર કયા હિસાબે વિશ્વાસ કરે અને એમને વોટ આપે? કારણ કે આપણે જોયું છે કે કોંગ્રેસનો કાળ પણ આપણને બધાને ખબર છે. જે અમારી એજના ને ઉપરના છે એ લોકોને ખબર છે, ઝેન્ઝીને નથી ખબર કે 30 વર્ષથી તો ભાજપની જ સરકાર છે તો ત્યાં ક્યારેય કર્ફ્યુ નથી લાગ્યા. પણ આપણે લોકોએ જોયું છે કે ભાઈ પહેલા કોંગ્રેસના કાળમાં કર્ફ્યુ કેટલા લાગતા હતા? 365 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યુમાં રહેવું પડતું હતું. એટલે જે આંદોલનો થતા હતા, મારઝૂડ થતી હતી, લૂંટફાટ થતું હતું, એ બધું જે સુરક્ષા મળી છે અને ઓવરઓલ જો કે ભાઈ કેશલેસ ભારત, ડિજિટલ ભારત, વર્લ્ડ ક્લાસનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોયું કે વર્લ્ડનું એકદમ સૌથી મોટું સ્ટેડિયમ આપણા અમદાવાદમાં, વર્લ્ડનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં, જે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ અત્યારે ગિફ્ટ સિટીમાં 3 વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ જે સ્ટુડન્ટ્સને એટલા બધા બેનિફિટ્સ અપાવે છે. અને સૌથી મોટો કે ભાઈ હમણાં કોઈ કહ્યું કે ભાઈ ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચાર ક્યાં? ભ્રષ્ટાચાર હતો કોંગ્રેસના કાળમાં. કારણ કે એમના જ નેતા રાજીવ ગાંધીજી બોલ્યા હતા કે ભાઈ અમે 1 રૂપિયો ઉપરથી મોકલીએ છીએ, નીચે 15 પૈસા પહોંચે છે. તો ભ્રષ્ટાચાર પોતે માનતા હતા. જ્યારે અહીંયા તો જનધન અકાઉન્ટ જેવા મોદી સાહેબ આવ્યા એવા જ પહેલું કામ કર્યું કે જનધન અકાઉન્ટ ખોલી દીધા. 50 કરોડથી પણ વધારે જનધન અકાઉન્ટ ખોલાયા અને સીધા જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપી છે. એટલે કોઈ વચ્ચે મિડલમેન નહીં, કોઈ રૂપિયો વચ્ચે ચવાવવાની વાત નહીં. અને આજે કેમ કિસાનો આટલા આપે છે? દરેક કિસાન ખુશ છે, દરેક મહિલા ખુશ છે, દરેક યુવાધન ખુશ છે. સ્ટાર્ટઅપ્સ, એ વખતના સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નની વાત કરીએ તો 4 યુનિકોર્ન, અત્યારે 126 થી પણ વધારે યુનિકોર્ન થયા છે. એટલે સ્ટાર્ટઅપમાં પણ એટલા ડંકા વગર છે. આજે એક્સપોર્ટ્સની વાત કરું, કેટલું બધું એક્સપોર્ટ્સ વધી ગયું છે. આપણી ઇકોનોમીની વાત કરીએ તો જ્યારે મોદી સાહેબે પ્રધાનમંત્રી તરીકે આવ્યા ત્યારે આપણું ભારત હતું તે 12મા નંબર ઉપર હતું અને આજે આપણે 4થા નંબરની ઇકોનોમી બની રહ્યા છે. એટલે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી આપણી ભારતની છે. એ યુવાધન બધા લોકો સમજે છે. પ્રજા, અમારા ભાઈ હમણાં કહેતા હતા મયંકભાઈ કે પ્રજા ભોળી છે. હું એને ખાસ કહું છું કે પ્રજા ભોળી ના કહી શકાય. ભોળી એનો મતલબ ઇન ધ સેન્સ તમે એને કહેવા માંગો છો કે એનો સટલ મિનિંગ લઈએ તો એવો થાય કે ભાઈ નથી ખબર પડતી. પણ હું કહીશ કે પ્રજા જે છે ને, ગુજરાતની પ્રજા અને આખા દેશની પ્રજા ખૂબ શાણી છે. જ્યારે ભલે પ્રોબ્લેમ્સ હશે, હું એમ નથી કહેતી, ક્યાંક પ્રોબ્લેમ્સ થાય, અમારાથી પણ ક્યાંક તૂટી રહેતી હશે, અમારી ભારતીય જનતા પાર્ટીથી પણ, તો અમે લોકો એને હંમેશા પૂરા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એને સુધારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ ક્યારે અમે લોકોએ એવા કામ નથી કર્યા કે જેથી કરીને પ્રજા જાણે છે કે ભાઈ ના, વોટ જ્યારે ઈવીએમમાં બટન દબાવવાની વાત આવે ને તો સીધું કમળ ઉપર જ જાય. એનું કારણ જ છે કે ભાઈ હિડન દરેકને ખબર છે કે આપણી દેશની ધર્મ અને સંસ્કૃતિની જો કોઈએ રક્ષા
કરી હોય ને તો એ આપણી ભારતીય જનતા પાર્ટીએ કરી છે. બીજી વાત કહું કે રામ મંદિર, મારા ભાઈ બોલ્યા કે રામ મંદિરના નામે અરે ભાઈ, તમે રામ મંદિરનો સીધો વિરોધ કર્યો તો, અને વિરોધ તો કર્યો, કેમ તમે રામ મંદિરમાં દર્શન કરવા ના જઈ શક્યા? તમારા પણ રામ મંદિર હતા તો એટલે ઓવરઓલ તમારે મારા ભાઈ, તમે મોટા ભાઈ છો, મારા આદરણીય ભાઈ છો, એટલે હું તમને સ્પેસિફિક નથી કહેતી, કોંગ્રેસની વાત કરું છું. એટલે કે કોંગ્રેસનું નેતૃત્વ જ્યારે ત્યાં કેમ ના ગયું? જવું જોઈએ. રામ ભગવાન બધાના છે તો કેમ નહીં ગયા? તો તમે જ્યારે આવી રીતે કોંગ્રેસ જ્યારે આવી રીતે રામ મંદિરનો વિરોધ કરે, અત્યારે જુઓ ને ભાઈ, મહિલા અનામતનો વિરોધ કર્યો, મહિલા બિલનો વિરોધ કર્યો, એટલે મહિલા આરક્ષણ આપવામાં શું તકલીફ હતી? તો એનો પણ એટલો વિરોધ કરો, એટલે મહિલા વિરોધી થાઓ તમે. એટલે ઓવરઓલ તમને ખાલી તૃષ્ટિકરણની રાજનીતિ કરો. કોઈ પણ વિપક્ષની પાર્ટી અત્યાર સુધી કઈ રાજનીતિ ચાલી છે? તૃષ્ટિકરણની ચાલી છે. ભાગલા કરો ને રાજ કરો, ભાગલા પાડો ને રાજ કરો. પણ એવી રીતે પ્રજાને ખબર પડે છે હવે. અને હવે પહેલા તો એટલું બધું મીડિયા નહોતું, હવે તો બધું જ મોબાઈલમાં બધાનામાં આવી જાય છે કે ભાઈ હા, આ લોકો આ સારું કામ આ કર્યું, આ ખરાબ કર્યું, આ સારું કર્યું, આ ખરાબ કર્યું. તો દરેક જણ જાણે છે. અને એના જ લીધે આજે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત મેળવે છે. ને ઇન ફ્યુચર, કારણ કે આપણું લક્ષ્ય છે 2047માં ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે કે ભારતને વિકસિત ભારત બનાવવાનું. અને એ 110% મોદીની ગેરંટી એવી હોય છે કે જે પૂરી થવાની ગેરંટી હોય છે. એટલે ધ્વનિબેન, આ કામ થઈને રહેવાનું છે અને પ્રજાનો વિશ્વાસ જે સંપાદન થયો છે ને એ અતૂટ રહેવાનો છે. જી મુકેશભાઈ, શું કહેશો? કોંગ્રેસ પાસે ન નીતિ છે, ન નિયત છે, ન નેતા છે, શું કહેશો? હવે એમનું કેવું હતું ઉપર નેતૃત્વની વાત કરી, બરાબર? તમે જો આ વખતે સીટનો ફરક છે ને, 15-20 સીટ આમ થઈ હોત ને, જો પેલા તમિલનાડુ વાળા જો ચંદ્રાબાબુ નાયડુને જે તમે 15,000-20,000 કરોડ એક સામટા આપી ના દીધા હોત ને, તો આજે નરેન્દ્રભાઈ વડનગરમાં જ હોત અને આજે સત્તા બીજી હોત. એટલે નેતૃત્વની વાત તો ત્યાં આગળ કટ થઈ જાય. બીજી વાત તમે કહી કે રામ મંદિર તમે જઈ આવ્યા. મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 30 જણની બસ લઈને હું રામ મંદિર દર્શન કરવા જોયું. પણ છતાંય એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી કહે ત્યારે દર્શન કરવા રામના જવા એવું ક્યાંય કોઈ સર્ટિફિકેટની જરૂર નહીં. કારણ કે રામ છે એ ભગવાન છે, વિશ્વના છે, ગમે ત્યારે દર્શન કરી શકો. તમે રાષ્ટ્રપતિને ના બોલાવો. રામ મંદિર અયોધ્યામાં જ્યારે સ્થાપના થઈ ત્યારે પ્રધાનમંત્રી જ જાય, કેમ રાષ્ટ્રપતિને તમે ના બોલાયા? એ બી મહિલા હતા, તમે કેમ એ ભેદભાવ રાખ્યો? એટલે તમે બી ક્યાંય ચૂક નથી રાખી. તમને એમ જ છે કે ભગવાન રામ ખાલી ભાજપના જ છે, એવું ન હોય, રાષ્ટ્રપતિના પણ હોય. તમે એમને નથી બોલાયા. અને શું કહેશો પારુલબેન, કેમ રાષ્ટ્રપતિજી નથી આવ્યા? ભાઈ મુકેશભાઈ, અમારા બધાની તમને લોકોને પણ ઇન્વિટેશન જો મળ્યું હોય, ના પણ રામના દર્શન કરવા અમારે કઈ ભાજપને કે એટલે જવું એવું જરૂરી નથી. 100% માની લીધું મેં. ના પણ એમાં મારી વાત નહીં કરો. नेशनल केंद्रीय नेतृत्व नहीं गयो. सब मतलब की बात करते हैं, बात का मतलब कोई नहीं समझाता. ના બાત કા મતલબ તમે વચ્ચે ના બોલે એટલે કહું. મારું એવું કેવું છે કે રામ મંદિરની જે વાત છે, હું એમ કહું પ્રચારમાં તમારે રામનું ગીત ગાવાની જરૂર ખરી. ચલો મને સમજાય કેમ સારા કામ અમે જેમ કે 370 ની કલમ હટાવી, કેમ 75 વર્ષ? અરે પણ રામ ભગવાને તમે 370 પર ક્યાં ગયા પાછા? એટલે ખોટ તમે આ ભ્રમણા નહીં ફેલાવો. મારું કેવું એવું છે કે આ ચૂંટણી શેની હતી? ના ચૂંટણી આ શેની હતી? નળ, ગટર, રસ્તા, પાણી, ઇલેક્ટ્રિક એની ચૂંટણી હતી. આ કોઈ કેન્દ્ર સરકારની ચૂંટણી જ નહોતી. જી ના ભાઈ, જે અમે કામ કરે છે તો અમે હું વાત કરું. જી 27 નો પ્રચાર એક મિનિટ. કરે. મને મારી વાત પૂરી કરી લે પછી હું તમને સાંભળું. મારું એવું કેવું છે કે એક તો પેલા કોઈ ભારતીય જનતા પાર્ટીના સર્ટિફિકેટની જરૂર નહીં કે અમારા ભગવાનના દર્શન કર્યા છે કે નથી કર્યા, એ અમારો વિષય છે. બીજી વાત, આ ચૂંટણી છે ને કોઈ મહિલા આરક્ષણની નહોતી. આ ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, નળ, ગટર, રસ્તા, પાણી એની, જેનાથી પ્રજા આજે પણ પીડાય છે. અને હું આવતીકાલથી જ મૂકવાનો છું ફરીથી. પણ મારું એવું કેવું છે, મહિલા પ્લીઝ મહિલા બિલની વાત કરી તો આજ નરેન્દ્રભાઈ પાસે બહુમતી હતી ત્યારે કેમ પાસ ના કર્યું? 2023માં જે બિલ પાસ કર્યું હતું એ જ લાવવું જોઈએ ને. અને એમને ખબર નથી, પ્રિયંકા ગાંધીજી અમારા યુવાન હતા, લોકસભામાં બધાની વચ્ચે કહ્યું છે
कि मोदी जी मेरे भाई को कुछ बोलते रहते हैं लेकिन घर जाकर सोचते जरूर है उसके लिए। બિલકુલ મુકેશભાઈ કારણ કે સમયનો અભાવ રાહુલજીએ છે પત્ર લખ્યો હતો મુકેશભાઈ 2018 માં એક જી. મિનિટ રાહુલજીએ પત્ર લખ્યો હતો કે તમે મહિલા બિલ તો હવે પાસ કરો એ ભૂલી જાય છે પણ ત્યારે મહિલા ખાલી એમને એકલાને યાદ આવે કેમ વિરોધ પક્ષે લેટર લખ્યો હતો એવું કહ્યું સંસદમાં ના કહ્યું એટલે મૂળ શું છે આ બે બાજુની વાતો છે ને આ મહિલા બિલ નતું પાસ થવાનું એમને ખબર હતી પણ આ ગતકડી જી. કેમ લાયા કે ચૂંટણીમાં બીજે દાડે અડધો કલાક મન કી બાત કરવા આવવા થાય જી મુકેશભાઈ સમયનો અભાવ છે ઓઝા સાહેબ આપની અંતિમ પ્રક્રિયા લઈને ચર્ચાનો વિરામ આપીએ રાજનીતિની કેમિસ્ટ્રી તમને સમજાવવા માંગુ છું કે આજ અર્જુન મોઢવાડિયા આજ સીજે ચાવડા અને આજ રાજુ કરપડા કેમ પક્ષ છોડી રહ્યા છે સાહેબ એ સત્ય જ બોલતા હતા ને 30 વર્ષથી તમારી જ ભાષા બોલતા હતા ને परंतु आईने बेचते थे वो लोग सत्य बेचता था आईने बेचते थे कोई पूछता न था जब से उन्होंने मुखोटा बदल दिया धंधा चमक गया એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવવું હોય ને તો આ બધી તમારે તરકીબો અપનાવવી પડે આ કોંગ્રેસને શીખી લેવાની જરૂર છે આ એ રીતનું થઈ ગયું છે आजकल नेता वो नहीं देखता जो दिखाया जा रहा है टीवी पे या प्रश्नों नहीं जोता आजकल नेता उस पे नजर रखता है जो छुपाया जा रहा है એટલે કોંગ્રેસે છુપાવવાની જે આદત બનાવી છે ને એને હવે ખુલ્લી કરી દો રાહુલ ગાંધીના બબ્બર શેર લડી રહ્યા છે સાહેબ બધું જ છે જી બધું જ છે निकले हैं कुछ लोग पार्टी की शख्सियत सुधारने जिनका किरदार खुद मरम्मत मांग रहा है એટલે જી હવે કોંગ્રેસને આપને કે જે સાહેબ રાહુલ ગાંધીએ આટલો મોટો રોડ શો કર્યો છે પ્રજાની વચ્ચે રાહુલ ગાંધીને અમારા અમિત ચાવડાએ જન આક્રોશ દ્વારા 4000 કિલોમીટર યાત્રા કરી સાહેબ રાહુલ ગાંધીને ભાજપની ટિકિટ આપો તો હમણાં આવી જાય અત્યારે કોઈ ના. કોંગ્રેસની આ એ સ્થિતિ કઈ થઈ ગઈ કઈ છે ઓઝા થોડા આ દેતા આવી જાય? કોંગ્રેસની સ્થિતિ છે અત્યારની કોઈ કહીએ. અત્યારની આ જી સ્થિતિ છે. ઓઝા સાહેબ સમયનો તમારું અભાવ છે માનવું. મુકેશભાઈ સમયનો અભાવ છે માફ કરજો તો દર્શક મિત્રો જે પ્રકારે આ ચર્ચા થઈ છે પરિણામ સ્થાન સુધીમાં જે લગભગ સામે આવી જશે અત્યારે લગભગ સામે આવી જ ગયા છે આ ચર્ચાને અંત આપીએ છીએ આપ જોતા રહો પડે પડની અપડેટ્સ માટે મને આપશો રજા